જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, વૈજ્ઞાનિક શ્રી જશોરી સાહેબ, મિશન અધિકારી સાહેબ વડાની મોહનભાઈ, પશુ ચિકિત્સક શ્રી સરપંચ સોનસિંહ, મહોર કબોસની પધારેલા સરપંચીઓ, બીજા જે આગેવાનો છે, બહેનો અને ભાઈઓ, ખેતીની તો એટલી બધી સુંદર વાત કરી છે જસુભાઈ સાહેબે કે જે દિલમાં પડ્યું ને એટલું આવી જ ગયું છે. બહાર જ એમને લાવી દીધું છે. ખેતી કરવી, ખેતર અને પાણી, અનાદે લાગે તાણી. ખેડૂતો એટલા બધા સાહેબ, કયું બિયારણ સારું છે, કયું બિયારણ તો સારું છે, પણ સાથે ખાતર પણ કેમ છે, બિયારણનો શું ભાવ છે, ખાતરનો શું ભાવ છે, ભવિષ્યની અંદર આપણે એનું કેટલું એક ઉત્પાદન લઈશું, એની મજૂરી કેટલી થશે, આ તો અમારી અગાઉથી ગણતરીઓ કરી મૂકી છે. પાણીની અંદર આ ખેડૂતો એટલી મજૂરી કરેલી છે કે ગુજરાતની અંદર વડાલી તાલુકાની બરોબર કોઈ ખર્ચ કે કેટલો ખેડૂતો કઈ કરી શકાય એટલું આજે વડાલી તાલુકાના ખેડૂતોએ કામ કરેલું છે. જે 10-10, 15-15 કિલોમીટર પાણી લાવેલા છે, કુવાઓની નાખેલા છે. સાથે સાથે ટપક પદ્ધતિના વર્ષોની અંદર 40% તો આજે થઈ ગયેલી છે, ટપક પદ્ધતિ થઈ ગયેલી છે અને એનાથી જ આજે ખેતી પાણીની સફળતા આવશે. હવે ટપક પદ્ધતિની અંદર અત્યારે હાલ સીઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતો ખેડા છે, ખેડા બધું ચાલુ જ કરી દીધું છે. ખેડા ચાલુ કરી અને અત્યારે ચાસ પર શરૂઆત થઈ જાય. ચાસની અંદર પહેલો ખેતરની અંદર છૂટો ખાતર વધે પૂરતા છાણિયા ખાતર વગર તો પાછું વિલાયતી ખાતર બધું નકામું છે, યુરિયા એ નકામું છે, ડીએપી એ નકામું છે, પણ બાકી છાણિયા ખાતર પહેલું જ છે. એક એકરે ઓછામાં ઓછા તમારા 7-8 ટ્રેક્ટર ખાતર લઈએ છે, ત્યારે પેલું ખાતર એની મજૂરી એનું ઉત્પાદન આપતું હોય છે. અત્યારે હાલ ખેતીની અંદર આ જે ટપક પદ્ધતિ આવી એની અંદર પાછી મજૂરી થોડી ઘણી બધું ઓછી થઈ ગઈ હોય, થોડી ઘણી મજૂરી, બાકી જે માણસની જરૂરિયાત છે એ તો જરૂરિયાત જ છે. દીધવા, ગોળવા, ખાતર મૂકવા માટે ખાતરની અંદર પદ્ધતિઓની અંદર એવી છે કે પાયાની અંદર પણ ખાતર નાખવાનું, બાકી અમે ચાસ દોરી અને એની અંદર ખાતર નાખીએ અને એનું ઉત્પાદન તો ચોક્કસ 100% રીતે સાહેબ કે પોતરી જેમાં અમે 40-45 કિલો લઈ શકીએ એટલી તો બે અમારી ખેતી બતાવતા હોઈએ છીએ. પણ બાકી અમારા ખર્ચા બહુ વધુ જાય. ખર્ચાની અંદર મજૂરી એક માણસ જો ઘર વગર આપવો હોય 150-200 રૂપિયા છે, કોઈ આવવા માટે તૈયાર નથી. અમારા ભાઈઓ અમારે તૈયાર રાખવા પડે, બેટા તૈયાર થઈ ગયો એ તો આપણે બધા રહી જઈશું. કારણ કે બાળકો બનાવવાના છે, બાળકોના ખર્ચાઓ એટલા બધા વધી ગયા છે, અભ્યાસ ક્ષેત્રે પણ એટલું, ખેતીમાં એટલા ખર્ચા, ટ્રેક્ટરના પણ અમારે એટલા બધા ખર્ચા. આ બધા ખર્ચાઓની અંદર જો ઉત્પાદન ન વધારીએ તો અમે ટકી કરી શકીએ. એટલા ઉત્પાદનના માટે ખૂબ જ મજૂરી કરી રહ્યા છીએ. અમારી પાસે આ જે ખાતર આપવાની પદ્ધતિઓ છે કે પાયાની અંદર બધું ડીએપી થોડું મોડું આપ્યું હોય, બધું 12-32 આપ્યું હોય, ત્યાર પછી અમારે એનો એક બિયારણ ઉગી અને 45 દિવસ થાય એટલે બધું એને ખાતર ઓરવાનું, તો પછી એને કોદાળી ખાના ઘોડી અને 4-4 કે 6 છોડની અંદર પણ આ રીતે તૈયારી કરીએ છીએ. પછી જયારે ફરીથી જરૂર પડી જાય, વરસાદ સારો આવી જતો હોય તો પાછું અમે ફરીથી એક યુરિયાનો ડોઝ આપી અને છોડ અમારો કમસે કમ ધીરે ધીરે ક્રમ બાય ક્રમ કરી અને 5 થી 6 ફૂટનો ઝાડ અમે બનાવીએ અને એક ઝાડ ઉપર જો 50, 60, 70, 80, 90 હોય કે ના બેસે તો અમે બધા નિષ્ફળ છીએ. અમારી જાતે પહેલાથી નક્કી કરી દીધા છે. અને ભલે એક વખત જે પેલો કરોડિયો ભલે પડે પાછું ફરીથી ઝાડ બની જાય એ પ્રમાણે અમે બીજો તો ત્રીજા ડોઝ આપીને બાકી એ છોડ ઉભા કરીએ છીએ અને એ છોડમાંથી પણ અમે વધુ ઉત્પાદન લઈએ છીએ. ગવળી અંદર સાહેબોને પણ જાતો કહી આજે અમે 110 ની વાત કરી ને એટલે અમને તો નવાઈ જ લાગી. આજે પહેલું સોંપ્યું છે. જો એ બિયારણની જાત આવે તો પહેલું અમારે અહીંયા જોઈએ. અમારી મંડળીમાં કહેજો, અમારી મંડળીઓ લેવા માટે તૈયાર છે, પણ બાકી અમે 60-60 ના 50-50 વાઇટ તો ઉતારે લઈએ જ છીએ. અને લેવાની અંદર શું છે કે કુદરત ઉપર અમારો મોટો આધાર છે. આ 4-4, 5-5 ફૂટના છોડ ઘઉં આટલા ઊંચા થઈ જતા હોય છે, છેલ્લું પાણી આપવાનું હોય છે
વાવાઝોડું વરસાદ થઈ જતું હોય છે તો બિલકુલ જમીન દોસ્ત થઈ જાય છે. 38% મારું વાવેતર ઉત્પાદન ઘટી જાય. એટલે અમારું મોટામાં મોટા જે કુદરત ઉપર આધાર છે. આજે ખેતીવાડી જે આપે સંશોધનની અંદર જે બિયારણો બહાર પડ્યા છે, કયું છે બિયારણ જલ્દી આપણને મળી શકે છે. આ બિયારણ માટે બહુ રાસ થઈ ગઈ છે. પેપર મારું ભલે 40 કરવાનું ઘર છે, પણ 18 તો પેપર આવે અને એને સોજે બધા જ ખેડૂતો એમ નહીં કે ભાઈ ખબર છે ગપ્પા છોડવા ખેતીનો વિષય લઈને બેસે છે. 35 ખેડૂતો 40 પર બધા એક જ જગ્યામાં બેસે અને ખેતીની ચર્ચા, બીજી કોઈ ચર્ચા નહીં. એમને તો ભાઈ હવે સમાજની સજા કૂટીએ, વડાની સજા કૂટીએ, આ બધા ખોટા ટાઈમ ન કાઢે. ખેતરમાં ગયેલા હતા કે હોજે તમે શું કરી રહ્યા છે, ખેતરમાં કેટલું ખાતર નાખ્યું, કેટલો છોડ છે, કેમ બગડ્યું, આ તો અમારી દરરોજની ચર્ચાઓ છે. આજે ટકી રહ્યા છે ને એ અમારી હિંમત થી, શક્તિ થી અને તમારો સહયોગ છે. નથી એવું નથી કહેતા કે તમારો સહયોગ નથી. આજે અમલદારો છે, હોમ સેવક સાહેબ છે, પહેલા હતા અમે એકલા છે ત્યાં મેં કીધું કે મારે તો આટલો બધો હોમ છે, હું નથી કરી આવું. પણ અમે પોતે માને છે એ તો 8-10 વર્ષ પહેલા એ ગામ બહેનોના ગ્રામ સેવકો હતા અને એમનો એક ટાઈમ 15 દિવસ, હું 15 દિવસ ફરજિયાત અને 12 વાગ્યાનો ટાઈમ એટલે 12 વાગ્યાનો એમાં સેટ પણ ફેર નહીં. એટલા ટાઈમે આવી જ ગયેલા. એટલે હું એમ કહું છું કે ગ્રામ સેવકની જરૂર છે. ખાતરો આજે સંઘની અંદર કયું બિયારણ આવ્યું છે, એક જણ જેલો તો વડાલી બધામાં ત્યાં તો બીજા તાળે ચોક મારો જ હોય તો ભાઈ ગમે તેમ કરો લાવો, આવું હોય છે. અને આ જે બધું કરી રહ્યા છે ઉત્પાદનો મેળવીએ છીએ. છોકરાઓ અમારા આજે બધા ગ્રેજ્યુએટ છે. આજે કપ્પાની અંદર હોય ને તો 10 છોકરાઓ તો ગ્રેજ્યુએટ છે, બધા બેસી રહ્યા છે. એને લગતી પરીક્ષાઓ પણ આપી દીધેલી છે. પરીક્ષાઓની અંદર પાસ થઈ ગયા છે. કોઈ શોખ પડતી નોમ નિશાન કશું જ નહીં. એટલે આ જે છે ને આ તો આપણામાંથી